નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે। મિત્રો, રેલવેમાં જુનિયર એન્જિનિયરની મોટી ભરતી આવી ગઈ છે। આમાં જગ્યાઓની વાત કરીએ તો જે આ ભરતી છે એ 2570 જગ્યા ઉપર ભરતી આવેલી છે। પગારની મિત્રો વાત કરીએ તો તમને શરૂઆતથી 35,400થી પગાર મળવાપાત્ર રહેશે। આ ભરતીમાં અરજી શરૂ થવાની તારીખ છે 31/10/2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે। આ ભરતીની મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં મિત્રો વાત કરીએ તો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRBએ 2570 જુનિયર એન્જિનિયર પોસ્ટની ભરતી માટે સત્તાવાર ખાલી જગ્યાની સૂચના બહાર પાડેલી છે। જે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો RRBની જે સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકશે। જેમાં મિત્રો આ અરજી ફોર્મ સબમિટ કરવાની મિત્રો છેલ્લી તારીખ છે આમાં 31/11/2025 લગી તમે અરજી કરી શકશો। આ લેખમાં તમને RRB જુનિયર એન્જિનિયર પોસ્ટની ભરતીની વિગતો મળશે, જેમાં પાત્રતા માપદંડ, વયમર્યાદા, પગાર માળખું, પસંદગી પ્રક્રિયા, અરજી પગલાં અને સત્તાવાર સૂચના અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં મિત્રો વાત કરીએ તો કંપનીનું નામ તો રેલવે ભરતી બોર્ડ એટલે કે RRB, પોસ્ટનું નામ તો મિત્રો જુનિયર એન્જિનિયર, ત્યારબાદ પોસ્ટની સંખ્યા તો મિત્રો આમાં 2570 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે। પગાર ધોરણની મિત્રો વાત કરીએ તો તમને 35,400 રૂપિયા શરૂઆતથી મળવાપાત્ર રહેશે। મિત્રો લાયકાતની વાત કરીએ તો BTech અથવા ડિપ્લોમા તમારી પાસે કરેલું હોવું જોઈએ। જે સ્કેન નંબર આપેલો છે એ તમારે ચેક કરીને અરજી કરવાની રહેશે। ત્યારબાદ જાહેરાત નંબરની મિત્રો વાત કરીએ તો RRB કોલ જાહેરાત CN05/2025 સ્નાતક સ્તર માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે મિત્રો 31 ઓક્ટોબર 2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2025 રાખવામાં આવેલી છે। અરજી ક્યાં કરવી તો જે ઓફિશિયલ જે વેબસાઇટ આપેલી છે ત્યાંથી તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો પોસ્ટ પ્રમાણે આપણે જગ્યાઓની મિત્રો વાત કરીએ તો આમાં જુનિયર એન્જિનિયર એટલે કે GE, ડેપો મટીરિયલ્સ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે DMS, કેમિકલ અને મેટર્લિકલ આસિસ્ટન્ટ એટલે કે CMA એની કુલ જગ્યાઓ 2570 જગ્યાઓ મિત્રો આપવામાં આવેલી છે। ત્યારબાદ આપણે પાત્રતા માપદંડ એટલે કે લાયકાતની મિત્રો વાત કરીએ તો અરજદારોએ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિદ્યાશાખામાં એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ મિત્રો, તો તમે અરજી કરી શકશો। ત્યારબાદ મિત્રો આ ભરતીમાં વય મર્યાદાની વાત કરીએ તો આમાં 1/1/2026ના રોજ ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 33 વર્ષની હોવી જોઈએ। મિત્રો નિયમો મુજબ એટલે કે તમને મિત્રો સરકારના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। એના માટે તમારે જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે। બીજી એક મિત્રો વાત કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશનની PDF મળી છે એની લિંક આપણે વિડીયોની નીચે આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની મિત્રો વાત કરીએ તો આમાં જનરલ, OBC, EWS ઉમેદવારો માટે 500 રૂપિયા, જ્યારે SC, ST, PWBD, મહિલા, ભૂતપૂર્વ સૈનિકો ઉમેદવારો માટે ₹250 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવાની રહેશે। ટ્રાન્ઝેક્શન ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ મહત્વપૂર્ણ તારીખોની મિત્રો વાત કરીએ તો આમાં ટૂંકી સૂચના પ્રકાશિત તારીખ છે 29/9/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 31/10/2025થી અરજી કરવાની શરૂઆત થઈ જશે। જે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30/11/2025 લગી મિત્રો તમે અરજી કરી શકશો।
આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.